કચ્છ જિલ્લા માલધારી સેલ કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓ લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સૌ પ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રો, સમગ્ર કચ્છની જનતા, માલધારી મિત્રો તમામને આજે ધનતેરસના દિવસની શુભકામના. આવનારા નવા વર્ષ એટલે કે દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ તહેવારોની ખૂબ ખૂબ આપ બધાને શુભકામનાઓ. આપના પરિવાર સાથે ખૂબ આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઉજવો એવી આપ સૌને મારી શુભેચ્છાઓ. મિત્રો, આજે જે મુદ્દો અમે કલેક્ટર સાહેબ પાસે લઈને આવ્યા છીએ એ માલધારીને લગતો મુદ્દો છે. માલધારીની વાત કરું તો આ કચ્છ જિલ્લો એક એવો છે સમગ્ર ગુજરાતનો કે સૌથી પશુધન આપણા આ કચ્છ જિલ્લામાં છે. અને એમાં પણ તમને વાત કરીશ તો વસ્તી કરતાં માનવ વસ્તી કરતાં પશુધન કચ્છ જિલ્લામાં વધારે છે એવો આ એકમાત્ર જિલ્લો છે. ત્યારે અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે. ગૌચરો ઉપર ખૂબ મોટે પાયે દબાણો છે. 5 લાખ એકર જેટલી જમીન ઉપર, ગૌચરની જમીન ઉપર દબાણો છે. અમે અવારનવાર કલેક્ટર સાહેબને સરકારનું ધ્યાન પણ દોર્યું છે કે આ ગૌચરો ખુલ્લા કરાવો તો પશુધનની કંઈક સમસ્યાઓ હળવી થશે. અને ખાસ કરીને માલધારીઓ જે અત્યારે જે રીતે મહેનત કરી રહ્યા છે એના સામે એમને વળતર મળતું નથી. આજે ડેરીઓમાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે. આપણે અહીંયા સરહદ ડેરી છે પરંતુ એને યોગ્ય ભાવ નથી મળતા અને બોનસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં જે બીજા જિલ્લાની ડેરીઓ આપે